ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે જો ઈશ્વરને ઓફિસના કામથી બહાર જવાનું છે, તો આજે વહેલા ઉઠી ગયા છીએ અને આજે નાસ્તામાં ફણગાવેલા મગ, કાલે ફણગાવ્યા હતા ને, તો એ થઈ ગયા છે, થોડાક જ થયા. તો ખમો જો તમને બતાવો. આજે ફણગાવેલા મગ ઈશ્વર માટે કહી, તો અહીંયા થોડાક ખસી અને સાથે પણ લઈને જશે. તો સારું છે, બન્યા રહેજો વ્લોગમાં. જો આને ના પાડીને તોય ટિફિન ભર્યું છે. કહું છું જમવાનો ટાઈમ નહીં રહે ટિફિન ભરમાં. જો કેટલા 2 ડબ્બા ભર્યા પાછા. જો તો હમણાં 1 ડબ્બો કહેતી હતી કે ખાલી મગ બાફેલા ભર દો. તરબૂચ ભર્યું. અને ફ્રૂટ બહુ ઓછું ભાવે, પણ પરાણે ખવડાવું છું. ગાડી હલાવ, ટિફિન ખાઈશ. તરબૂચ તો છે ને એનાથી છે ને ગાડી હલતી છે ને આમ ખાતું જવાનું. અને છે ને પેલા બસમાં જવાનું હતું, પણ છે ને જાતે કરીને મોડું કર્યું ને, હવે કેવું ગાડી લઈ જાય તો હું કરે મોડું થઈ ગયું. હવે અહીંયાથી બસ સ્ટેશન એટલું આપણે બસમાં જવાનું હતું. આની અંદર ચાંચી છે, પણ તો આમ એ હાલત એમાં કઈ વાંધો ન આવે. મારે ન હાલે. તારે ન હાલે, તારે ખાવાનો. મારા ઘરવાળાને તો ખાવાનું. ચલો જાઓ ફટાફટ. કેવું લાગે? સરસ લાગે. આની અંદર રોટલીનો બોક્સ છે, રોટલી ભરતો. ના, હવે કઈ ભરવું નથી. ઈવડે એ પાછું લઈને જ આવવાનો છું. પાછું નહીં, બધું ઓલા નાના છોકરાને કેમ આપણે સ્કૂલે મોકલીને કે આ બોટલ ફિનિશ કરીને જ આવજે, આ લંચ બોક્સ ફિનિશ કરીને આવજે, એમાં તમારે ફિનિશ કરીને આવવાનું. ફિનિશ કરીને નહીં તો પનિશમેન્ટ મળશે. તમારે રસ્તામાં ગાડી ઊભી રાખીને ખાઈને આવવું પડશે. કેમ કે ઓલા નાના છોકરા ને એમ કરે પાણી પીને આવજે એમ કે ને મમ્મી, તો એ ઝાડવાને પાઈને આવે, એટલે એવું નહીં કરતા. ઠીક છે, ચલો. ઓફિસના કામથી મોરબી ગયેલો હતો, હવે થાવ છું રિટર્ન. કામ અહીંયા પતી ગયું છે અને હવે જઈશ ઘરે. ઘરે પહોંચીશ ત્યાં હજી રાત પડી જશે એવું મને લાગે છે. રસ્તામાં છું. જવાનું કોઈ પ્લાનિંગ જ નહોતું, પણ ફ્રેન્ડનો બપોરે કોલ આવ્યો હતો કે માંડવામાં આવવાનું. માંડવામાં ન જવાનું. પછી અત્યારે આને મને આળસ ચડાવી કે હવે કાંઈ નથી જવું. અત્યારે પાછો ફોન આવ્યો કે ક્યારે આવો છો, તો માણસ 3 વાર ફોન કરે તો જવું જવું ન જવું. તો પછી એને ખબર જ હતી. સવારનું મેં કીધું હતું, બપોરે ફોન કરીને મેં એને કીધું હતું કે આપણે માંડવામાં નથી ગયા ને રાત્રે દાંડિયા રસમાં જવાનું છે, એટલે તું તૈયાર રહેજે. તો હજી માથું નથી ધોયું, આમને રખડે છે. હવે અત્યારે અમને ત્યાં પહોંચશે ને ત્યાં દાંડિયા રસ પૂરા થઈ ગયા. હવે જા માથું ધોવા ને હાલ તૈયાર થા. ફટ રેડી થઈ ગયા. હું તો રેડી થઈ ગયો ક્યારનો. આને રેડી થતા વાર લાગી છે, હજી તૈયાર જ થાય છે. પેલા કીધું તું તૈયાર થઈને લેજે, તોય તૈયાર ન થઈ. રાહ જોઈને બેઠી હતી. ફટાફટ હલો. રૂમની હાલત કેવી થઈ ગઈ. હલો હલો કરીને આવશે નહીં. કેમેરો બંધ ન કરો, જ્યાં લગી આવે નહીં ત્યાં લગી. ક્યાં છે ગઈ? હાલો તો ફટાફટ જઈએ અને નહીં તો પછી છે ને પૂરું થઈ જશે. આજે તો સિમ્પલ ફટાફટ તૈયાર થઈ, નહીં તો સાડી પહેરે. વહેલા કીધું હોત તો કાલ સાડી પહેરી, કાલ જવાનું જ છે. વહેલા કીધું હતું ત્યાં તારે જવું નતું. કાલે મેરેજમાં. હાલો ગાડીમાં પેટ્રોલ લઈને પેટ્રોલ વગરની ગાડી જઈશ. હવે ક્યાં પહોંચે એનો કઈ નક્કી નહીં. રામ ભરોસે.
દાંડિયા રસમાં ગયા હતા ને તેને પરાણે એના ફ્રેન્ડે જમાડ્યું અમને એમ થયું જમીને જ ગયા હતા તોય કીધું કે ના જમવું તો પડશે. અમને એવું હતું કે જમવાનું પતી ગયું છે પણ એ લોકો દાંડિયા રસ પૂરા થાય ને પછી જમણવા લાગ્યા. કંઈક ઠંડુ પીવાનું મન થયું. ઓલરેડી જમીન ગયા હતા ને પાછું જમ્યા. હેલો માય બ્યુટીફુલ પીપલ. વિડીયો ચાલુ ન કરવાનો, એન્ડ કરવાનો છે. એન્ડ ક્લિપ આપવાની છે. અહીંયા આવી જાઓ, નજીક આવી જાઓ. હું બરોબર નથી દેખાતી. હા હવે દેખાણી. આપ ભી યહાં આ જાइए. હાજી બોલો. મજા આવી દાંડિયા રસમાં? બહુ મજા આવી. રહીને પગ્યા પૂરા થવા નતો ત્યાં તોય મજા આવી. મને તો બેઠા બેઠા સોંગ સાંભળવા મળે ને તોય મજા આવે. કાંઈ નહીં, કાલે મેરેજમાં જવાનું છે. તો બસ વિડીયો આજનો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે તો બહુ ઓછું કન્ટેન્ટ મળશે તમને, કેમ કે આજે ઈશ્વર આખો દિવસ બહાર ગયા હતા તો રાત્રે મોડા આવ્યા હતા.